મીતાબેન રાઠોડ. હવે તમે ઓળખતા હશો મીતાબેન રાઠોડ. સોહાણ નહીં, મીતાબેન રાઠોડ છે. અત્યારે છે ને બપોર થઈ ગયા છે ને, બહુ કાળો એવો તડકો છે ને, અત્યારે કાળા તડકાના અમે બધા કોમેડી વિડીયો બનાવવા આવ્યા છીએ. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આજની સવાર અમારી પડી ગઈ છે ભાવનગરમાં પીજીભાઈના ઘરે. તો અત્યારે જાગીને જો સરસ મજાનો નજારો છે ને, અહીંયા જો અમારા પીજીભાઈ લાલજીભાઈ બધા નાસ્તો કરે છે. જય માતાજી. જય માતાજી. જો ગાંઠિયાનું શાક છે, અત્યારમાં છા છે, ભાખરી છે. અમે તો હે ને વેલા જાગ્યા થા રીના બેન, વેલા બધાને પેલા ઈ જાગ્યા થા, બધા હાટું નાસ્તો બનાવી નાખ્યો. પછી અમે વેલા ખાઈ લીધા. પછી પીજીભાઈ તીર્થુને સ્કૂલે મૂકી આવ્યા ને અત્યારે ઈ નાસ્તો કરે છે. ને લાલજીભાઈ અમારો ફોન ઘુમડતા હોય ને મેં બ્લોગ ચાલુ કર્યો એટલે ફોન ખિસ્સામાં નાખી દીધો. ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી. સેલેરિયા એટલે એનું ઓલું શું કહેવાય આને? હથવારો કરાવવા આરે. હથવારો કરે. અને આ અમારા મોટા ભાઈને અત્યારમાં બીજી વારમાં નાસ્તો છે, પહેલી વારમાં તો થઈ ગયો છે હવારમાં. નાસ્તો બસ્તો કરીને અત્યારે જાવશું નોકરીયા, કારણ કે ભાઈ આપણે એને પોલીસમાં ભરતી એને કરી હતી તો એની અત્યારે એને કન્ફર્મ થઈ ગઈ છે ને ભાઈ આપણે એને એકદમ ગુજરાત પોલીસની અંદર આવી જશે. મસ્ત જોક મારા રે, યા હસ રે હલકટ હસ. તો ભાઈ એવું નથી, અત્યારે એને આપણે શૂટિંગ કરવાનું છે મસ્ત મજાનું કોમેડી વિડીયોનું. તો એમાં એને મારો રોલ છે પોલીસનો. તો ભાઈ આવડા બધા જેને પાસે ને લાયસન્સ ને હેલ્મેટ ને એવું ન હોય ને એ બધાને એને પકડવાના છે. અને જો અહીંયા બધા વિડીયો બતાવે છે અમારે તૈયાર કરતા ને. તો આ બધે કોઈ પાસે લાયસન્સ ન હોય ને, હેલ્મેટ નહીં તમારી પાસે. ફોર વ્હીલ માં હોય, હું પોલીસ વાળો તો એવું બધું થાય. મસ્ત મજા કોમેડી વિડીયો ને એવું બધું શૂટ કરવાનું છે. તો બેના રહેજો વ્લોગમાં. આજના વ્લોગમાં બહુ મજા આવે છે, કારણ કે અલગનો ગેટઅપ કર્યો છે ને ભાઈ. વર્દી પહેરીને એટલે આમ હકીકતમાં આમ ઓછી ફિલિંગ આવે કે ભાઈ આપણે કંઈક છીએ એમ. વિડીયો શૂટ કરતા હે ને અત્યારે કલાક ઉપર જેવું થઈ ગયું છે. અને કલાકની અંદર હે ને 2-3 વિડીયો તો લગભગ શૂટ અંદાજે થઈ જાય છે. અને આવડા બધા જો અને આપણે તો હે ને ઓરિજિનલ ગેટઅપમાં છીએ પોલીસના લોકમાં. આવડા લોકો હવે જાય છે રસોઈ બનાવવા, કારણ કે હે ને આવડા બધા છે ને હવે થોડાક ભૂખા થઈ ગયા છે. હું થઈ ગયો છું. હું બનાવવાનું છે આજે ખમણ ઢોકળા. તમે એમને અમાર ગાડી ઊભી રાખી, અમે શું કરવા કે કોની તમારી ગાડી ઊભી રાખી ને સાલાન કાપ્યું છે આવડા લોકોનું 500 રૂપિયાનું. તો સન્માન નહીં મળે, સન્માન નહીં મળે. 100 રૂપિયા આપી દે અમારી, બનાવી નાખતો. પેલી 3 ડીશ બનાવવાની છે બરોબર. એક ડીશ ના 500 રૂપિયા. હા અમે ચાલે 500 ના 1500 લે આવડા. કાંઈ વાંધો નહીં, હાલો હજી અમારે એને શૂટ કરવાનું છે એટલે અમે થોડુંક શૂટ કરી નાખીને એવડા લોકોની આ શૂટમાં જરૂર નથી ને, તો એવડા લોકો જાય છે રસોઈ બનાવવા માટે. તો શૂટ કરીને અત્યારે વીએવા છીએ ને અમે ઘરે આવ્યા ને તો આવડા બધાને જમવા બેસી જશે. આમ જો આવતા વેક આ જો આમ હાવી દાવી જોશે. ઉય આ ઊંધું થઈ જાય. અહીંયા લાઈક કરો. જો નિશાળે છે ને ભાઈ લઈ આવ્યા છે અને અત્યારે એને જમવા બેસી જાય છે. આ શું બનાવે? ઢોકળી ને શાક. ઢોકળી? આપણે લાંબી ઢોકળી હોય એને શક્કરપારા છે બને. એને કાકા શું કહેવાય? પી મોજ વિક્રમ પેતન વાળું થઈ ગયું. વિક્રમ બેતા આ હે ને સેટ કહેવાય પીંડોળી. ટીંડોળ આમ જો તો પીંડોળી. હાલો તો એને બધા જમી લઈએ. જમવાની અંદર એને બધા છાશ મરચાં રોટલી હા બધા. હાલો તો એને બધા જમી લઈએ. હાલો બધા જમવા પધાર્યા અમારો વહીં કાલ. આ વહીં કાલ એટલે હું કઈ ઘરે લઈ જવા ને? ના ઘરે ન લઈ જાવ, બેહવા માટે તમારી માટે જગ્યા કરતો તો. વાહ, આ તો કઈ મીઠો માવો લેવા કે આટલું જ લાવ્યો પૈસા. મેં કીધું બાળક છે ને છે, મને કે કહેવાય છે અહીંયા નહીં પડ્યો હતો. હવે બાળક છે એટલે લઈ લાવ્યો. એવું હતું. અત્યારે મલ્લુ પરમાર બ્લોગ રાધાનો કાનુડો રાધાનો કાનુડો એવું બધું છે. અને કાલ સાંજે આવ્યા હતા પણ કાલ હાલાન જાય ને આપણે બ્લોગ ચાલુ નહોતો, બાકી આજમાં બ્લોગ ચાલુ કર્યો ને તો મેં કીધું હાલો ક્લિપ લઈ લઈ. બાકી આમ જો આમ ત્યાં સડીને બેઠી. એમાં એવું છે કાલમાં છે ને લાલજીભાઈ હાટો એક છોકરી જોવા ગયા હતા, એમાં એન ભાઈબંધ તરીકે એ આવેલા છે હારે, એટલે લાલજીભાઈ એટલે વિડીયોમાં હું વિચારમાં પડી ગયો. કાલે હું જોવાનો તો હું વિડીયોમાં જોવા ગયા હતા, એમાં મારે હારે હતા. તો એ કોમેડી વિડીયોની ક્લિપ કદાચ યુટ્યુબની અંદર હે ને આવી ગઈ છે, તમે જોઈ આવજો. અત્યારે અપલોડ થઈ ગયેલો છે વિડીયો, તો જોઈ આવજો જલ્દી. ફરી વખત છે ને અત્યારે આપણે જમીન હે ને નવરા થઈ જશે મસ્ત મજાના. અને કપડા પાછા છે ને આપણે પોલીસના પહેલી જશે, કારણ કે આ આખો છે ને પોલીસનું શૂટિંગ છે. અને અત્યારે છે ને સેલિબ્રિટી આવી જશે. જો અહીં મીતાબેન રાઠોડ. હવે તમે ઓળખતા હશો મીતાબેન રાઠોડ. સોહાણ નહીં,
સોહાણો મીતાબેન રાઠોડ છે, કારણ કે હવે મીતાબેન રાઠોડ થઈ ગયા, પેલા સોહાણ હજી લાયસન્સ આવ્યું નથી આપણા સોહાણ થી લાયસન્સ હવે તો આવી જ ગયું ને, આવે તો ઈ નામ ફરે નહીં હો ભાઈ નામ ફરી જાય ને હવે મીતાબેન રાઠોડ. બરાબર છે આ બોજાર સફેદ તો અત્યારે આપણી સમક્ષ રજૂ થઈ ગયા છે મીતાબેન રાઠોડ. તાલિયા 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 બ હવે લાગી જાય એમ, હું તો ખબર ન પડતી. તો હું કહેવા માંગશો મીતાબેન રાઠોડ? આ તમે એમ કહો છો લાયસન્સ નથી ને આ નથી ને ફલાણું નથી ને ઢીકણું નથી, હા તો આ તમે જે પહેર્યા છે કપડા એમાં તમારી હાઈટ હાલવાની છે નહીં. એટલે કૃપા કરીને જોવું છે હાઈટ હાલ કૃપા કરીને જોઈ આવો જોઈ આવો. કૃપા કરીને એવા રોલ કરવા નહીં તમારે. હાઈટ જોઈ છે, ઊભા થાવ ઊભા થાવ, હાઈટ જોઈ લઈ, ઊભા થાવ. નહીં નહીં નહીં, હાઈટ જોઈએ મારે આપણે. હમણાં જવાનું છે, મને ખોટું બોલાવવું નહીં. તડકે થાય શું નકામાં અપશબ્દ નીકળી જાય. મીતાબેન રાઠોડે એટલે ધ્યાન રાખો. હવે મીતાબેન સોહાણ નથી રહી, હવે મીતાબેન રાઠોડ થઈ ગયા છે, એટલે મોઢામાંથી મારી હું બેન બાજુ હોય. એટલે કે મારી બેન બાજુ મીતાબેન સોહાણ. પેલા હતા મીતાબેન પેલું સોહાણ બોલું રાઠોડ. આ રે પછી શું આવે? હું ભણેલો નહીં ને એકચુઅલીમાં. THOTA. જો આવડે કે નહીં એટલે એને પછી પેલા ઈ મીતાબેન ચૌહાણ હતા, પછી અમારા નણંદ બન્યા એટલે મીતાબેન ચૌહાણ પરમાર બન્યા, ને હવે 1 વર્ષ પછી બનશે મીતા ચૌહાણ પરમાર રાઠોડ. એટલે એનું સરનેમ છિન્ન સ્વામી મુત્ત સ્વામી વેણુગોપાલ અય્યર પ્રમોશન હોવા અમારા. પ્રમોશન થઈ ગયું છે. તો હવે અંદર શૂટિંગ કરવાનું છે, બાકી એની હાઈટ એને મારી કરતા નાની છે, આગળ જોયું છે એ વિડીયો એને પીની ભાઈ વાળામાં મિની બ્લોગ માં આવશે. કેવું છે? હવે તો વાત થઈ ગઈ. કેવું છે? હા, લે લઈ જાઓ. હા ને લઈ જવા વાળાને કઈ પ્રોબ્લેમ નથી, તો તમને શું હાઈટ પ્રોબ્લેમ છે? અરે તમે એમ કહેતા હું પોલીસમાં ન હાલું એટલે કહું. એને કાયદેસર ન ચાલો. તેરા તો ગેમ બચા ન પડેગા. આ વર્દી મારી પાસે છે, કેમ તો હું બજાવી. તો હાલો ભાઈ એને હવે થોડુંક શૂટિંગ ને કરવાનું છે, કોમેડીનું કેતું હોય જાય ને પછી આપણે થોડુંક શૂટિંગ કરવા જવાનું છે. તો અત્યારે છે ને બપોર થઈ ગયા છે ને, બહુ કાળો એવો તડકો છે ને, અત્યારે કાળા તડકાના અમે બધા કોમેડી વિડીયો બનાવવા આવ્યા છીએ. તો ત્યાં જો મારા લાલજીભાઈ બધા શૂટિંગમાં છે, અમારા પીજીભાઈની સ્કૂટી લઈને આવે છે, ને હું છે ને એ બધા ફોન ને જો આ લાલજીભાઈનો એક ફોન છે, પછી અહીંયા બધા માઇક ને હું લઈને ઊભી છું ને જો આવી ગયા. ગાડીમાં અવાજ કેમ આવે છે? જાવ તો ગાડી હાલતા હાલતા ગાડી આગળ જોવે કે બધી હાંકતા જો ને કે હાંકતા હાંકતા નહીં તો આમાં બધું વિખાઈ જાય. બરાબર, હાલો સ્ટાર્ટ. એકલી પાછી લેવી પડશે. આનું લે થાકી જા બાપા, ગરમીમાં હે ને પલ્લી જાસી, અને જ્યાં ઝાડવા છે ને એટલે ઓક્સિજન આપે એવા નથી, એટલે બધા મીટર થોડોક બહાર આવે, બાકી છે ને બધે પલ્લી જાય ગરમીના. ભાઈ બહુ હાર્ડ વર્ક છે હો, તમને લાગે ખાલી કોમેડી પે દેવો તેવો બનાવીને પણ બનાવતા અને શૂટિંગ કરીને એવા ખબર પડે કેમ નાખો. હું તો આ વર્દી મહિના પલ્લી ગયો છું. તો ભાઈ ને શૂટિંગ પૂરું કરીને ક્યારના ઘરે આવી આવ્યા હતા, અને અત્યારે હે ને જાય છે ભાવનગરની અંદર થોડુંક કામકાજ છે, એટલે કાલ પીજી પર મને શૂટિંગ છે ને જ્યાં જવું ના જાપે ગાડી ડ્રાઈવ કરી દે. મારી પાસે જ છે. તો ક્યાં ને તો સપલા પહેલો પછી કહું થોડુંક કામકાજ છે ને, એટલે હવે જાય છે ભાવનગરની અંદર કંઈક બજારમાં લેવા માટે. આપણે લોકો લેવા જાય છે, હું લેવા જઈ તો કોને ખબર. હવે હાલો જાય ભાવનગરમાં. અમે બધા અત્યારે પાઉંભાજી ને પુલાવ ને બધું લાવેલા હતા, તો બધા એને અત્યારે જમવા માટે બેસી જશે. અને કરી નાખજો ભાઈ, તીર્થુભાઈ કે છે નગર પા કરી નાખજો ભાઈ, તીર્થુભાઈ કે એટલે હા એમ જો ભાંડો મારી દે તમને, સબસ્ક્રાઇબ કરી દેજો કઈ કમાં બોલા એમ નહીં કઈ ન કરે. એટલે હાલો બધા ખાવા જમવા. વાગી જશે અત્યારે છે ને 10:30 ઉપર થઈ જશે, અને અમે એને ક્યારને એડિટિંગ ને એવું કરતા હતા, અને અહીંયા છે ને પોતાનું ને એવું કામકાજ ચાલે છે. અને અહીંયા જો અમારા સાહેબ લાકડી લઈને તૈયાર થઈ ગયા છે, અને એને એ બધું એડિટિંગ કરતા હતા, એનું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે.
હવે થોડુંક મારે એડિટિંગ ને એવું બાકી છે, તો આખો વ્લોગ જ એડિટ કરવાનો બાકી છે અને સવારે અપલોડ કરવાનો છે. તો મળીએ છીએ નવા વિડીયોમાં, નવા જોશે ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને હા, નવા આવ્યા હોય ને ચેનલ ઉપર ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.